જો તમે દરરોજ કાર ચલાવો છો તો આ સમાચાર તમારા માટે છે. જો તમે વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમની હળવાઈથી લો છો તો આ આદત બદલો. સરકાર ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે ખૂબ જ કડક નિયમ લગાવી રહી છે. તો રસ્તાઓ પર વારંવાર બેદરકારી તમામ ડ્રાઈવર લાયસન્સને સીધી અસર કરી શકે છે અને જો તમારી ટ્રાફિક ચલણની હિસ્ટ્રી ખરાબ છે તો આગામી વખતે તમારું લાયસન્સ સરળતાથી રિન્યૂ નહીં થઈ શકે. તો ચાલો આ નવી સરકારી યોજનાને ખૂબ જ સરળ શબ્દોમાં સમજીએ. તો માર્ગ પરિવહન મંત્રાલયના નવા નિયમ મુજબ વારંવાર ટ્રાફિક નિયમોને તોડનારાઓને બક્ષવામાં આવશે નહીં. જ્યારે તેમના ડ્રાઇવિંગ લાયસન્સને રિન્યૂ કરવામાં આવશે ત્યારે તેમને ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા પડશે. આનો અર્થ એ છે કે ફક્ત દસ્તાવેજો સબમિટ કરવા અથવા ફી ભરવાનું પૂરતું રહેશે નહીં. તમારે ફરીથી એકવાર આરટીઓને સાબિત